સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને પ્રભુની સ્તુતિ કરીએ। કેમ છો બધા? મજામાં? પ્રભુની સ્તુતિ પ્રશંસા પ્રભુ ઈશ્વરને સંભાળે છે એવી અમે આશા રાખીએ છીએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। નીતિવચનનું પુસ્તક કાઢીશું અને તેનો 7મો અધ્યાય અને તેની બીજી કલમ આપણે વાંચીશું। મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે, મારા શિક્ષણનું તારી આંખની કીકીની પેઠે જતન કર। હાલેલુયા, હાલેલુયા। પ્રભુના વચનમાં લખે છે કે મારી આજ્ઞાઓ પાડીને જીવતું રહેવું અને મારી શિક્ષણને તારી આંખની કીકીની પેઠે જતન કરવું। આપણી આંખની કીકીને આપણે કેટલી વાર આખા દિવસની અંદર પાડીએ છીએ એની કોઈ કિંમત નથી, પરંતુ એની ગણતરી પણ નથી। પરંતુ પ્રભુના વચન એવી જ રીતના કહે છે કે જ્યારે તમે આંખની કીકી પાડો છો એવા સમયની અંદર તમે મારા વચનને શું કરો? જતન કરો અને મનન કરો। મારી આજ્ઞાઓ પાડીને તમે શું કરો? જીવતા રહો। આપણે પ્રભુની આજ્ઞા પાડીને જીવિત રહેવાનો સમય છે મારા પ્રિય ભાઈઓ અને બહેનો। આ સમય બહુ પુષ્કળ અને ભયંકર છે, કોઈને સમજી નથી શકતું એવો સમય છે, પરંતુ આ સમયની અંદર પ્રભુની આજ્ઞાઓ પાડીને જીવતું રહેવાનું છે અને એવી પરિસ્થિતિની અંદર આપણે આંખની માફક તેની શિક્ષણને યાદ રાખવાનું છે અને એના પ્રમાણે આપણે જીવન જીવવાનું છે। ત્યારે આવી મુસીબતોમાંથી પ્રભુ આપણને સંભાળશે અને રખવાલી કરશે અને આપણે તેના બાળકો બનશું અને આપણે આજ્ઞાકારી બાળકો તરીકે પ્રભુ આપણને આશીર્વાદ આપશે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ કરીએ। અમને એક ભાઈ બહેનોને આજ્ઞાકારી બનવાને માટે તમે મદદ કરો। અમને પ્રભુ તારા વચનો આંખની કીકીની માફક પ્રભુ જતન કરવાને માટે તમે સામર્થ્ય પૂરો પાડો। તારા વચનો પાડીને અમને જીવતા રહેવાને માટે તમે શક્તિ અને બોળ પાડો પ્રભુજી પૂરું। પરમેશ્વર પિતા પ્રભુ, અમે જીવિત રહીએ માટે તારા મુખનો વચન અમારા માટે બેધારી તલવાર છે, એ તલવારને અમે લઈને ચાલનારા બનીએ એવું તમે થવા દો। આ પુષ્કળ સંકટનો સમય છે, દુઃખનો સમય છે અને એવા પરિસ્થિતિની અંદર તારા વચનો અમારા મુખની અંદર રાખીને અમે જીવન જીવનારા બાળકો બનીએ એવું તમે થવા દો। અમારી સાથે છે તેવી રીતે અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોની સાથે રહો। એમને આખા દિવસની અંદર તમે સંભાળ્યા, બચાવ્યા, રખવાલી કરી, આખા પરિવારને તમે રખવાલી કરી અને ફરીને પોતાના ઠેકાણા પર લાવીને તારા નામને મહિમા કરવાને માટે તમે બધાને પ્રભુજી કુટુંબ સાથે એકત્ર કર્યા માટે તમારો આભાર માનીએ પ્રભુ। હવે અંગી જશું ત્યારે તમે અમારી સાથે ને પાસે રહેજો, મીઠી ગોળ નિંદ્રા આપજો, નવો દિવસ, નવો આશીષ આપજો, એક કુટુંબ, એક બાળકને તમે આશીર્વાદ આપજો। ભાઈ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો, અમે સૌ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।